અત્યારનું આપણને હે ને કંઈ પલ્લે જ ન પડે. અત્યારની દીકરીઓને નાક વિંધાવું નથી ગમતું. મારી દીકરીએ નાક નથી જ વિંધાયું. અત્યારની પરણેલી બહેનોને છે ને હાથમાં બંગડી પહેરવી નથી ગમતી, પણ કાળા અને સફેદ ડ્રેસ પહેરવા કુર્તી પહેરવી ગમે છે. અને અત્યારની વિધવા બહેનો છે ને એને ચાંદલો ચોળવાય ગમે, નાકમાં દાણો પહેરવો ગમે, લાલ પીળી હાડી ઓઢવી ગમે. ખરેખર આવું જ છે હો વાલો. જેને ખરેખર લાલ લીલી બંગડી પહેરવાની જરૂર છે, ચાંદલો ચોળવાની જરૂર છે, નાકમાં દાણાની જરૂર છે, એ બેન કોઈ પહેરતા નથી. દીકરીઓને નાક વિંધાવા ગમતા નથી, અને જે વિધવા છે એને આ બધો શોખ છે. આ હકીકત છે. જેની નાની ઉંમર છે એ દાણો પહેરે છે, રંગીન સાડી પહેરે છે, એનો કોઈ જ વાંધો નથી વાલો. જમાના પ્રમાણે હાલવું પડે. પણ જેની ઉંમર થઈ ગઈ છે, જે એને ઘરે વહુ આવી ગઈ છે, પછી બાપા ટપકી ગયા છે, તો ઈ સાસુમાં હોય એ આવી રીતે દાણા પહેરી લે, ચાંદલા ચોળી લે, હાડિયું બાડિયું ઠઠાડી લે બોલ. આપણને આમાં કઈ પલ્લે જ ન પડે. તમારું શું કેવું વાલાવ?